સુરતમાં યુવતી સાથે ગ્રીષ્માવાળી કરવાની ધમકી, લગ્ન કરવા દબાણ। સુરતનો સૌથી ચકચારી કિસ્સો એટલે ગ્રીષ્મા હત્યાકાંડ, જેમાં ફેનિલે ક્રૂરતાપૂર્વક ગ્રીષ્માની હત્યા કરીને મોતને ઘાટ ઉતારી હતી। આજે પણ તે ઘટના યાદ કરતા લોકોના આંખમાં આંસુના પલકારા આવી જાય છે। ત્યારે આવી જ ઘટના સુરતમાં ફરી સામે આવી છે, જેમાં યુવકે યુવતીને ગ્રીષ્માની જેમ મારી નાખવાની ધમકી આપતા પોલીસે તેના વિરુદ્ધમાં એક્શન લઈને ધરપકડ કરી હતી। ઇન્સ્ટાગ્રામ પર થતી મિત્રતા જીવલેણ સાબિત થતી હોય છે, તેવી જ એક ઘટના સુરતના કતારગામમાંથી સામે આવી છે, જ્યાં રત્ન કલાકારની 22 વર્ષની પુત્રીને ઇન્સ્ટાગ્રામ થકી યુવક સાથે મિત્રતા થઈ હતી। રત્ન કલાકાર જતીન કિશોર ગજરા નામના યુવક સાથે મિત્રતા થયા બાદ બંનેએ એકબીજાના મોબાઈલ નંબરની આપ-લે કર્યા બાદ વોટ્સએપ ઉપર વાત કરી હતી। ત્યારબાદ યુવતી પાસેથી યુવકે ફોટા મંગાવ્યા હતા, જે પછી યુવતીને લગ્ન માટે ફોર્મ પર સહી કરવાની ફરજ પાડી હતી। યુવતીને સુરતના કામનાથ મહાદેવ પાસે બોલાવી યુવતીએ કોર્ટ મેરેજના ફોર્મ પર સહી કરવા જણાવ્યું હતું, જેથી યુવતીએ ઇનકાર કરતા ફોટો વાયરલ કરવાની અને મારી નાખવાની ધમકી આપી હતી। ગ્રીષ્માની જેમ તને પણ મારી નાખીશ તેવી ધમકી આપતા યુવતીએ યુવકની ધમકીથી ડરીને ફોર્મ પર સહી કરી હતી, જે બાદ બંનેએ પાડેલા ફોટા જતીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હતા। આ બનાવને જોતા યુવતી ડરી ગઈ હતી અને તેણે પોલીસને જાણ કરી હતી। ત્યારબાદ પોલીસે એક્શનમાં આવી અને આ યુવકની ધરપકડ કરી હતી। ગઈકાલના રોજ એક યુવતી કે જે પોતાના પરિવાર સાથે ચોક બજાર પોલીસ સ્ટેશને અમારી રૂબરૂ મળેલા હતા। જે યુવતી પોતાની રડતા પોતાની આપવીતી કહેલી કે જે એક છોકરા મારફતે કે જેનું નામ જતીન ગજેરા છે, જેની સાથે સોશિયલ મીડિયા મારફતે તેની ઓળખાણ થઈ અને તેની સાથે સંબંધો હતા। જે બાબતે છોકરીને અવારનવાર મળતો અને પજવણી કરવા માટેની રજૂઆત કરેલી કે જેથી વન વે એક સાઈડના લવ તરફથી આ છોકરીને ખ્યાલ આવતા અવારનવાર છોકરીના ઘરે જતો અથવા તો સોસાયટીમાં જતો અને તેને ધમકી આપતો અને એવું જણાવતો કે જો તું મારી નહીં થા તો હું કોઈની થવા નહીં દઉં અને જે ગ્રીષ્માના હાલત થયા એવા હાલ તારા કરીશ। એ બાબતની ગંભીરતા લઈ સુપિરિયર અધિકારીના માર્ગદર્શન મુજબ તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આરોપીને અટક કરવામાં આવેલ છે અને આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ઇન્સ્ટાગ્રામ મારફતે અમારે અવારનવાર મેસેજથી વાતચીત થતી હતી અને લવ મેરેજ બાબતે પણ વાતચીત થયેલી હતી, જે બાબતે હવે છોકરીને પોતાની સામેવાળા સાથે રિલેશન ન રાખવા હોવાથી છોકરો તેના પાછળ પડી ગયો હતો અને ખૂબ જ હેરાન પરેશાન કરતો હતો, જે બાબતની આરોપીની અટક થયેલ છે અને તપાસ ચાલુ છે।